તમારું નામ જણાવો। દિલ્હી દરવાજાથી શરીફભાઈ દરિયાપુર સામાજિક કાર્યકર્તા। જ્યારે અમારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કંઈ પણ બ્લડ ડોનેટના પ્રોગ્રામ હોય છે, સામાજિક કોઈ પણ કામ હોય છે, તો અમારા મિત્રોને સગા સંબંધીઓને લાવીને ડોનેટોના પ્રોગ્રામો દરેક સમયે અમારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં કરાવતા હોઈએ છીએ। આગામી રથયાત્રા અનુસંધાને આજરોજ દરિયાપુર પોલીસ વિસ્તારમાં ઝોન 4, 5, 6ના પોલીસ સ્ટેશનમાં પબ્લિક તથા પોલીસનું સંયુક્ત રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવેલું છે, જેમાં દરેક પબ્લિક તથા પોલીસનું સંયુક્ત રક્તદાન કેમ્પ આયોજનમાંથી દરેક પોલીસ સ્ટેશનમાંથી લોકો સ્વેચ્છાએ રક્તદાન કરી રહ્યા છે। આ રક્તદાન કરવાનો આશય લોકોમાં એકતા જળવાય, ભાઈચારો આવે, એક સંપ રહે અને રથયાત્રાનો કાર્યક્રમ દરમિયાન લોકો એકબીજાના સંપર્કમાં આવે અને એકબીજાના સહયોગથી રથયાત્રાનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂરો થાય એ આશયથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં। शेख हुसैन में रियाजुभाई शेख। आज का जो कार्यक्रम रखा है मीडिया के माध्यम से क्या 148મી जगन्नाथ जी की रथ यात्रा रूपे दरियापुर पोलीस स्टेशन ब्लड केम्पનું આ આયોજન કર્યું છે તે બદલ અહીંના પીઆઈ સાહેબ, એસપી સાહેબ, ડીસીપી સાહેબ તેમજ તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ આભાર માનું છું ને તેમજ જે સભ્ય સેવક છે, શાંતિ સમિતિના સભ્યો છે, તે લોકોએ ઘેર ઘેરથી બોલાવીને જે રક્તદાન કરવા માંગે એ લોકોને રક્તદાન કરાવી દરિયાપુરનું લાજ રાખેલ છે ને ભગવાન જગન્નાથજી શહેરની પરિક્રમાએ નીકળતા હોય તો આખું અમદાવાદ શહેર હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતિક રૂપે જાહેર થાય છે। એ તમામ લોકો હર્ષ ઉલ્લાસથી શહેરની પરિક્રમા નિહાળે છે ને મારી એવી શુભેચ્છા છે કે આખા અમદાવાદ શહેરની ભગવાનનાથજીની પરિક્રમા લોકો શાંતિ અને ઉલ્લાસપૂર્વક ઉજવે એવી મારી તમામ ભાઈઓને નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત।